ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની જે ચૂંટણી પ્રક્રિયા છે તેમાં 11 વાગે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે। ઉમેદવારો સાથે ટેકેદારોના પણ ફોર્મ ભરવામાં આવશે। ભાજપના સિનિયર નેતાઓ ટેકેદાર બનશે। હર્ષદગીરી ગોસ્વામી, રંજનબેન ભટ્ટ એ કમલમ પહોંચશે। શંભુ પ્રસાદ ટુંડિયા સહિતના આગેવાનો પણ કમલમ પહોંચશે। અલગ અલગ સમાજમાંથી નેતાઓ ફોર્મ ભરશે। अलग अलग જ્ઞાતિમાંથી 2 થી વધુ નેતાઓ ફોર્મ ભરશે અને 11 વાગે તે પ્રક્રિયા શરૂ થઈ જશે। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે 11 વાગ્યાથી ફોર્મ ભરવાની શરૂઆત, પરંતુ હાલમાં કયા મોટા નેતાઓ જે કમલમ પહોંચ્યા છે અને આ પ્રક્રિયામાં કેટલા ફોર્મ ભરાવાના છે, કોઈ અપડેટ મળી છે? अगियार वाग्याथी आ प्रक्रियानो आरंभ थशे अने 1 वाग्या सुधीमां लगभग संपूर्ण पिक्चर जे छे ते क्लियर थई जाय तेवी शक्यताओ जे छे ते जोवामां आवी रही छे। महत्वनुं छे के 11 वाग्याथी आजे फॉर्म स्वीकारवानी प्रक्रियानो आरंभ थशे अने लगभग 3 वाग्या सुधी आ प्रक्रिया जे छे ते चालशे। धीमे धीमे नेताओ जे छे ते कमलम खाते पहोंची रह्या छे। माहिती जे प्रमाणे सामे आवी रही छे ते मुजब जो बात करिए तो प्रमुख माटे जे दावेदार हशे तेनुं फॉर्म जे छे ते आजे भरवामां आवशे। तेनी साथे डमी उमेदवारो तरीके पण फॉर्म जे छे ते भराववामां आवशे। आ 292 लोकोनी यादी जे तैयार करवामां आवी छे ते पैकीना ज नेताओ जे छे ते आ फॉर्म भरे तेवी शक्यताओ जोवामां आवी रही छे। प्रस्तावकनी बात करिए तो एक फॉर्म माटे थईने 10 जेटला प्रस्तावको जे छे ते आ प्रक्रिया जे छे तेमां जोडाशे अने समग्र बाबतो जे छे तेने लई अने आ प्रक्रियामां आ आरंभ जे छे 11 वागे थशे ने त्यारबादथी ज समग्र प्रक्रिया जे लगभग 5:30 वाग्या सुधी चालशे, जेमां पहला फॉर्म स्वीकारवा, त्यारबाद फॉर्मनी चकासणी करवी अने अंते फॉर्म जेने परत खेंचवुं हशे तेवा नेताओ जे छे ते पोताना फॉर्म परत खेंची शके तेना माटे थईने 30 मिनिटनो समय जे छे ते राखवामां आव्यो छे। એટલે કે જે ફોર્મ ભરાશે ને તે પૈકીનો જ કોઈ એક નેતા જે છે તે પ્રમુખ બનશે તે વાત નક્કી છે। હાલ જે પ્રમાણે સામાજિક અને રાજકીય સ્થિતિ છે તે જોતા એક વાત માનવામાં આવી રહી છે કે ઓબીસી સમાજમાંથી કોઈ નેતા જે છે તે પ્રભુત્વ કરે તેવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે। ક્રાઇટેરિયાની જો વાત કરીએ તો આમ તો કોઈ ક્રાઇટેરિયા નક્કી નથી કરવામાં આવ્યો, પરંતુ છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય અથવા તો સાંસદ જે છે તેને પ્રમુખ બનાવવામાં આવે છે, જેથી કરી અને પ્રદેશ સ્તરે યોગ્ય નેતૃત્વ કરી શકે। છેલ્લા ઘણા સમયથી આ પ્રક્રિયાની રાહ જોવાઈ રહી હતી ને હવે તેનો અંત આવ્યો છે ને 11 વાગ્યાથી આ પ્રક્રિયાનો પ્રારંભ થશે। બિલકુલ, એવી પણ વાત છે કે જે ઉમેદવારો ફોર્મ ભરશે તેમની સાથે તેમના ટેકેદારો પણ ફોર્મ ભરશે, જેમાં રંજનબેન ભટ્ટ, હર્ષદગીરી ગોસ્વામી પણ અત્યારે કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે। જણાવશો કે ટેકેદારો બનવા માટે આપે કહ્યું કે કોઈ ક્રાઇટેરિયા નથી, સામાન્ય રીતે ધારાસભ્ય કે સાંસદને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવતા હતા, પણ હવે દરેક જ્ઞાતિમાંથી, દરેક ધર્મમાંથી અલગ અલગ ફોર્મ ભરાવાના છે। કેટલા ફોર્મ ભરાશે, ટેકેદારો કોણ કોણ બનશે, એવી કોઈ માહિતી છે? કયા મોટા નેતાનું નામ સામે આવી રહ્યું છે આમાં? બોટાદથી ચૂંટાઈને આવતા રમણા ટુંડિયા છે તે પણ કમલમ ખાતે પહોંચશે। તો હર્ષદગીરી ગોસાઈ કે જે ઓબીસી સમાજમાંથી આવે છે, બ્રાહ્મણ સમાજમાંથી પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના નેતાઓના નામ જે છે તે સામે આવી રહ્યા છે અને આ તમામ નેતાઓ જે છે તે ધીમે ધીમે કમલમ ખાતે પહોંચશે અને તબક્કાવાર આ ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા જે છે તે આગળ ચાલશે। અલગ અલગ સમાજમાંથી નેતાઓને ફોર્મ ભરવા માટે થઈને હાલ સૂચના આપવામાં આવી છે તે માહિતી સૂત્રો તરફથી જાણવા મળી રહી છે। 30 થી 40 નેતાઓ જે છે તે ટેકેદાર હોય, ડમી હોય કે પછી મુખ્ય ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે। આમ અલગ અલગ 30 થી 40 ફોર્મ જે છે તે ભરાશે તેવી અત્યારે શક્યતા જોવામાં આવી રહી છે અને સૂત્રો તરફથી એ જ મુજબની માહિતી સામે આવી રહી છે। એક ફોર્મમાં 10 જેટલા પ્રસ્તાવકો જે છે તે સહી કરશે। સિનિયર નેતાઓ જે છે તે આ ટેકેદારો જે હશે સાથે જ પ્રસ્તાવક હશે તેમની સહી જે છે તે આ ફોર્મમાં લેવામાં આવશે। બિલકુલ, આભાર। વધુ અપડેટ માટે કશ્યપ આપના સંપર્કમાં રહીશું।